गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે તો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે કેટલા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરું છું રાધિકાનો બર્થડે હતો અને કોને ખબર બધા લોકો મને વિશ આજે પાછા કરે છે બધા જૂનો વ્લોગ મારો જોયો ને વિશ કરવા મળ્યા એવું થયું બાકી જો સવારથી એક્સાઇટમેન્ટ હતી બર્થડેની બહુ પણ બર્થડે છે ને આખો બોખરાતો જ જાય છે એનો કારણ કે સવારમાં પાવર નહોતો એટલે પાણી પૂરું થઈ ગયું હતું નાવાનું ને એવું બધું હાલે છે પછી રિસીવે આખો દી છે ને મમ્મી પીપી કરીને પોતા મેરવા બર્થડે વાળા પાસે બરોબર છે અને જો અત્યારે છે ને કેક લાવી એટલી એક્સાઇટમેન્ટ હતી એના હાથમાં જ કેક હતી કે ફ્રીજમાં મૂકી દઉં ને બહાર કાઢું ને એવું કરવા ગઈ ને તો કેક લાવ્યા છે હારી પણ હવે આ ભાંગી ગઈ કટકો ક્યાં આવી ગયો ઓકે સોટી ગયું અને અગર કેક હતી મસ્ત માળા જેવી હતી કાક એને હારી હતી પણ હવે ન્યા ફોટો પાડી લીધો તો થાત ન્યા ફોટો પાડ્યો ને તો થાત એમ ઈ તમારી પાસે તો સેફ શું કહેવાય જીટીપી બીટીપી છે ને એમાં કેક હાજી કરી દે હે ને હા એમાં હાજી કરી દે જેમીની વાળો હાજી કરી હા જેમીની હાજી કરી દે કે ભાઈ આ મારી કેક હતી હવે આમાં જેવી એવી કરજો બાકી રિસીવ ને જો ઠેકડા મારે છે શું છે રિસીવ આચમ હજી વાર છે આપણે ઋષિના બર્થડે માં કેક હતી સેમ ટુ સેમ એક બીજા લેવા આવ્યા છે એક ધારો ઈ મમ આપો બોલા ઈ તો છોકરાઓને ખાવાનો હોય કારીસી હાથી ઘોડાને દોરેલું હતું કે નહીં એટલે કેમ આપણે કેક બનાવરાવી હતી હું કઈ મને યાદ નથી બનાવરાવી હતી ઓકે તો એવું બધું ચાલે છે અને ચાલો હવે બર્થડે ની તૈયારી કરીએ બધા લોકો આવે ત્યારે બાકી તો બેડ ન્યૂઝ એ છે કે આપણે કાલે ઓપરેશન કરાવવા જવાનું છે અત્યારે અમારે ડૉક્ટરને ફોન કરવો પડશે અને કાલે સવારે જ કરી નાખ્યું એટલે આજ આપણે કંઈ ખવાય નહીં તો કે એ લોકોએ ના નથી પાડી ખાવાની કેવી પણ સવારમાં કે 8 વાગે એમને વહી આવજો પાણી બાણી પીધા વિનાના 5 કલાકમાં તો રજા આપી દે આપણે જે ગળામાં વારે પ્રોબ્લેમ થતો હતો ને કાકડાનો પ્રોબ્લેમ હતો એટલે કાકડાની સર્જરી કાલ કરાવવાની છે તો હું કેવું મમ્મી કાલ કરાવી છે કે આપણે શનિવારે કરાવી હે મમ્મીનું કેવું છે કાલ કરાવી નાખ્યું એટલે સારું થાય પછી મમ્મીને એને જવું છે ગામડે એટલે એવું છે અગર એણે શનિવારની તારીખ આપી છે 2 તારીખ આપી છે તો રિપોર્ટ બધા કરી લીધા છે અને એવું બધું છે અત્યારે જે હું રિપોર્ટ લઈને આવ્યો છું એટલે એમાં બધું ઓકે જ છે ખાલી કાલે એડમિટ થવાનું છે અને 5 કલાકમાં રજા આપી દે મેન ટાસ્ક શું કહેવાય ટાસ્ક એ છે કે મારે છે ને શું કહેવાય કેટલા લગી બોલો અઠવાડિયું લગી બોલવાનું નથી એને રજા આપવાની છે અને આ ભાઈ જો ઓય બંધ કર આ અત્યારે એટલો તોફાની થઈ ગયો છે ને હાથે ફ્રીજ ખોલવા મળ્યો છે ને બધી વસ્તુ લેવા મળ્યો છે ફ્રીજમાં પૂર દો હાલ જો લઈ લીધું મમનું લઈ લીધું એટલે એવું છે અઠવાડિયા લગી આરામ કરવાનો છે આપણે એટલે અઠવાડિયા લગી તો વ્લોગ આવશે અમે આવતા નહોતા ને બીજા અઠવાડિયું વધારે નહીં આવે બાકી આ બાજુ પટેલ આવી ગયા છે સીતારામ શું છે તી આજે બર્થડે નું કઈ ને જો કેક હતી તો સુધારાઈ ગઈ હા કેક તો કાપી નાખી હાથે ઓટોમેટિક કપાઈ ગઈ હા એવું થયું તો એવું બધું છે ચાલો અત્યારે આપણે ફોન કરી દઈએ કે ભાઈ કાલે સવારે આવી ગયેલી આપણે ફોન કરીને છે ને અપોઇન્ટમેન્ટ લખાઈ નાખી છે સર્જરીની કાલે આપણે દાખલ થઈ જવું સવારમાં 7 વાગ્યામાં કાલે ઉઠવું જોઈએ મમ્મી મારે કારણ કે ખાવાનું કાંઈ છે નહીં કપડાં જે પહેરીને જવાના હોય પહેરીને વહી આવવાના છે હા કપડાં પહેરીને વહી જવાનું છે બપોરે 12 વાગે આવશું ને 12-1 વાગે રજા આપી દે એવું છે ત્યાં શું વાર લાગે અને એક દી રજા ન લેવી ને તો બીજું એક દવાખાનું છે એ કે તમારા અહીંયા હું જનરલ વોર્ડ આપી દે તમને તમારે એક દી હું હોય તો વાંધો નહીં કે રહેવું હોય તો એને અમુક એમ બીતા હોય કે ભાઈ કાંક ખાવામાં ઓલું થઈ ગયું હે મેડિકલ આપણે છે નહીં નો આવે એમાંય નો આવે એ બધું લેવા ટાણે ભાઈ વીમા કંપની છે ને બધું અવળું સમજાવે લીધા પછી તમને એ કઈ ખબર ન હોય એટલે એવું હોય આ બાજુ જો બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે કપડા બપડા પહેરી અને રિશિવભાઈ બેસી ગયા છે બાજુમાં કેક કટિંગ કરવા માટે અને આ બાજુ મમ્મી છે ને રાધિકા માટે મસ્ત મજાની સરપ્રાઈઝ લઈને ઊભા રહી ગયા છે આ બાજુ સોનલજી રેડી થઈ ગયા છે અને પપ્પા હજી આયલા આવે છે શું છે પપ્પા તમારે કાલ સવારે 7 વાગ્યા મારી હારે કાલ જવાનું છે 8 વાગે ઓપરેશન કરવાનું હા એટલે 7 વાગે આપણે નીકળવી એટલે 8 વાગે પૂગી જાય હા 12 વાગે રજા આપશે મને અંદર લઈ જાય પછી તમારે જવું હોય તો વહી જાજો 12 વાગે આવી જાજો
12 વાગે 12 લીધા. હા એટલે જોઈ છે હે બહારથી ડોક્ટરને બોલાવશે ને બેભાન કરશે. હા બેભાન કરવાનું કીધું ને એટલે ગાઈઝ આ સર્જરી નાની એવી છે પણ ટેન્શન એમાં એવું મોટું છે. છે કારણ કે મારી લાઈફની પહેલી સર્જરી છે એવું છે હે ને સર્જરી વાર પછી ઓલું કરશે, નહોતું કરાવ્યું? તમારે હું? સર્જરી વાર પછી કરશે. દાઢનું દાંત તો કઈ માં તો બેરું નહોતું કર્યું? અરે એમાં બેરું નહોતું કર્યું ડોક્ટરે ઇન્જેક્શન માર્યું પેલા હા તો ઈ તો ખેવા મળ્યો પણ મેં કીધું હજી બેરું નથી થયું ઈ કે એવું છે એને બીજું માર્યું તે બેરું થયું એમ એટલે એમાં તો કાંઈ નહોતું પણ આમાં આ કામ કર પેલા. આ રિસીવ કે કાપો ઈ કે હાલો કાંઈ નહીં પહેલા આ કામ કરી નાખવી બધા લોકોને એક્સાઇટમેન્ટ છે રિસીવ ભાઈને વધારે ખાવાની એક્સાઇટમેન્ટ છે તો ચાલો કેક કટિંગ કરીએ ચાલો ભાઈ કેક હેપી બર્થડે કે તારી કેક શામાં? છે ને કરી નાખીએ હાલો કોને ખાવી છે હેપી બર્થડે કઈ રાખ હેપી બર્થડે કઈ કોને કેક ખાવાની છે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ડિયર રાધિકા તો જો રિસીવ હેપી બર્થડે કહે તો કેક આપશે ભૈયા એને કેક ખાવાનો ઉતાવળ છે ઋષિને ખાવું છે. હેપી બર્થડે કહે હેપી બર્થડે એને કેક ખાવી છે, એને પેલા ખવડાવી ગયો. હે તાળી પણ તાળી. મેં આપે. તારે શું કરવું Happy birthday to you. હા હેપી બર્થડે ટુ યુ છે ભૈયા શું તારે કરવું હતું? હાલ અહીંયા બી કેક કાપીશ તારે હાલ. હાલ હાલ નીચે ઉભો રહી જાય. તો રિસીવ એ ઊભો તો રહી ગયો એને ખબર છે મારો બર્થડે નથી મારે ન કાપવાની હોય મારે ખાલી ખાવાની જ હોય એને ઈ ખબર છે એને ખાવાનું છે. અને આ બાજુ જો કેમેરામેન વારા ફરતા જાય છે અને કાક રાધિકાને રીલ્સ ઉતારવાની હતી હવે ક્યારે ઉતારે કોને ખબર આવું છે. જો પાછો હાથમાં લીધી નાખી દીધી પડે જ છે. તારે ખાવાનું છે? પેલા પડે ઢીલી છે એટલે પડી જાય. એ ઋષિ, મમ્મા બહુ છે કે હાલો. હાલો હાલો. શું કરવું છે તારે ફોટા પાડવાના છે? રિશી જો હેપી બર્થડે કરે છે રિશી કોનો બર્થડે છે હાલો, હાલો. પિયાનો બર્થડે છે અને એ ખબર છે આ કોનો બર્થડે છે ને એ બર્થડે છે. તો રિશી શું ખાવાનું હોય જો પપ્પા આવી ગયા છે રિશીભાઈ જો અહીંયાથી ડોકા કાઢે છે એને ખાવું છે મતલબ ખાવું છે અને પાછું જો મમ્મી છે ને ભાઈ ગોળના ભાવ વધતા ગયા છે તો એ છે ને નકરી ગિફ્ટ ઉપર ગિફ્ટ લીધા રાખે છે તો રાધિકાને આપી દીધી છે હા. એવું છે કાલ બતાવવાનું હતું પણ તારા બ્લોગમાં નહીં બતાવતી મારો તો સર્જરી બર્જરી થાય પછી બતાવશું કાંઈ વાંધો નહીં, તો જો મસ્ત મજાની gift આપી છે. એ પછી તમને ખોલીને બતાવશે રાધિકા પહેરીને બતાવશે અને એવું છે હવે રોહિતભાઈનો વારો આવી ગયો છે અમારે પપ્પા કેક ખાવાની છે મારે તો નથી ખાવાની તારે પણ ના પાડી છે ને ડોક્ટરે? ના કાંઈ નથી પાડી એને કાંઈ ન કીધું એને હું કીધું 8 વાગે વહી આવજો બાકી તમારે સાંજે જે ખાવું હોય ખાઈને આવજો એમ કીધું પણ નથી ખાવી કોઈ ગળ્યું થાય તો હોજી જાય તો પાછું હા ભાઈ, એની કરતાં એક દી ન ખવાય ચાલો સંદીપ રોહિત નામની. હું ફોટો નથી પાડતો. લાવે ને એની કરતા છે ને 1 કિલો ધોળી બરફી લેતા હોય ઈ કાપી નખાય હું કેવું પપ્પા પેંડા લેતા હોય, હે પેંડા. ઈ જ પેંડા તો છૂટા હોય હા, ઈ 1 બરફી. કિલો બરફી છે ને એમને મેં કે ખોખામાં બાંધી નાખી દે પછી એને કટ કરવાની શું કેવું બરફી વધારે મજા આવે કેક વધારે મજા આ આવે કરતા. કેક તો આપણે birthday હોય ને ત્યારે જ ખાવે. આમ તો નથી કેક લાવી છે. હા એ વાત છે ઈ બાને કેક ખવાય. ઘણા લોકો તો એમને મેં કેક ખાવા જતા હોય જો કે મને ઓલું ઉપરનું ક્રીમી જે ચોકલેટી આવે ને એ બહુ ઓછું ભાવે બાકી કેક તો ભાવે પણ આજ આપણે ખવાય નહીં બાકી રિશિવભાઈ ખાઈને થાકી ગયા એટલે હવે એને નથી ખાવી જો હવે એનો જીવ બાકસમાં ગયો છે હા ભાઈને હારો માલ ખાવાનું ચાલુ કરી દીધું છે જો, એ કેડબરી હોય એમાં આખી હવે એને બધાને કરવાની છે. હું અહીંયા છે ને ફૂંક મારું ને કેક કાપું, હા. બરાબર? રોનક મને આપી દે ફોન. પછી તમે બધા હેપી બર્થડે બોલતા રહેવાના છે ને તાળીઓ પછી પાડતા રહે. બધાને એક ઓકે, બધા ચાલો. ઉભા રહેજો બધા. હાલો ભાઈ રાધિકાએ કાંઈક રીલ્સ કીધી છે એ એના એકાઉન્ટમાં મૂકશે તો ચાલો તમને આપણી સર્જરી છે ને તો એ ભાઈ ઢોસાદ આપીએ છીએ હવે જોઈ છે જ્યાં થાય એ થાય બાકી જો આ બાજુ બધા લોકો છે ને જમવા માટે બેસી ગયા છે જોરદાર છે બધું ચાલો જમી લઈએ 7:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે અત્યારે હોસ્પિટલ તો હું ને પપ્પા જઈએ છીએ સવારનું પાણી પીધું નથી 12-1 વાગે પાણી પીવાનું છે મમ્મી હા ઈ કે ત્યારે પીવાનું. હા એ ઓપરેશન થઈ જાય પછી અમુક ઠંડુ પાણી પીવાનું કે હા. કારણ કે ગળામાં જે લેસરથી ઓલું થાય ને એટલે રૂઝ જલ્દી આવે બાકી આ બાજુ જો એકાદશીની તૈયારી ચાલુ થાય છે ચાલો અમે નીકળીએ અગિયારસ છે. હા, જય શ્રી બરોબર કૃષ્ણ. મળીએ 12-1 વાગે આપણે
આવીએ ત્યારે. તો ચાલો નીચે આવી, પપ્પા રેડી થઈ ગયા છે કારણ કે આજ વહેલા જમવાનું બધાનું થઈ ગયું. ત્યારે અમારે વહેલું 8 વાગે જવાનું હતું એટલે અગર તો બધાનું જમવાનું 8 વાગે હોય. આજ કલાક વહેલું થઈ ગયું. તો ચાલો નીકળીએ આપણે. પપ્પા આવે છે અરે કેમ લાગે તમારે 5 કલાક બેવાનું થાય? કેમ થાય? 2 કલાક બે એવું છે? અગર તમારે આવવું હોય તો વળી આવજો. ના ભાઈ ને આવડતું ત્યાં ઠેઠથી પર ધક્કો ખાવો નહીં એવું છે. અને આ બાજુ જો સોનલ છે ને સવારમાં કચરા પોતા ચાલુ કરી દીધા છે. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો અમે નીકળી હે ને. થઈ ગયા છે ને હોસ્પિટલે પહોંચી ગયા છે પણ હજી સાહેબ આવ્યા નથી. અને થોડીક વારમાં 9 વાગે આવશે એમ કહી શકે. 9 વાગે આવે. 9 વાગે 10 વાગે મારો આવશે. આપણી પહેલાં એક પેશન્ટ કદાચ છે. તો ચાલો જોઈએ. હવે મળશું સીધા સર્જરી પછી. તો જો વાગી ગયા છે અત્યારે સાંજના 9 અને આપણે સવારે સંદીપે વિડીયો ચાલુ કર્યો હતો ત્યાર પછી તો મેઇન નથી કંઈ બનાવ્યો અને હવે જ આપણે ત્યાં શરૂઆત કરવી છે વિડીયો. અને જો સંદીપ પણ ઘરે આવી ગયા છે ને આજે 11 હતી તો હું ને મમ્મી 11 હતા પણ સંદીપ પણ હારે રહી લીધી એમ જ થયું કારણ કે એને કંઈ સવારનું કંઈ ખાવા નહોતું ને કારણ કે સવારનું આજે એને ઠંડુ પાણી અને નકરું ઠંડુ જ આજે ખાવાનું છે. નકરા એને કોઈ દિવસ બરફ નથી ખાતો તો આજે બરફ આજે એને ખાવાનું ડૉક્ટરે કીધું છે. એ કેમ હશે ને તમે કોમેન્ટ કરજો કે ઠંડી વસ્તુ શું કરવા એ લોકો ખાવાનું કે. તો જો અહીંયા સંદીપ પણ જો આરામ મસ્તનો કરે છે. કેમ છે સંદીપ? સારું ને? તો બરફ ખાવો કેમ તમને ગમે છે કે નથી ગમતો? એને છે ને શરદીની બીક છે પણ જો મેં ડૉક્ટરને અત્યારે પણ કોલ કરીને પૂછું તો કાંઈ શરદીનો પ્રોબ્લેમ તો નહીં થાય પણ એણે એમ કીધું ના એમાં દવા ઓલરેડી આવી જ ગઈ છે. તો તમને આમ આજે ઘરે તમે નીંદર કરી કેવું ફીલ થયું? તમને બહાર જવાનું મન થાય તમને? આજે જો આ રીતનું છે ને અમારું બેની આજે વાતચીત છે. પેલા લેટર લખીને મોકલતા ને આજે આ રીતનું છે. તો જો આવું બધું છે સંદીપ મને લખીને આપે છે ને હું એને કહું છું અમુક જો સમજ પડી જાય તો એ હાલે છે. તો જો એને આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું છે, દવા પી લીધી છે અને આપણે આઈસ્ક્રીમ પાછી સુવા ટાઈમે પાછું ખાઈ લેવાનું. હવે આરામ પાછો અત્યારે. હા તો જો હાલો એ સૂઈ જાય અને પપ્પાએ પણ કાંઈક ક્લિપ લીધી છે એ તમને આમાં એડ કરી દે. જો વાગી ગયા છે અત્યારે 12:30 અને આપણે રસોઈ કરીને થઈ ગયા છીએ ફ્રી અને હવે બધાને જમવાનું બાકી છે. તો આપણે જો પેલા સંદીપને છે ને અહીંયા જમવા બેસાડી દીધા છે. તો એને જો કે જમવામાં તો ઢીલું ને પ્રવાહી જેવું જ ખાવાનું છે. તો ચાલો આપણે એને પૂછવી કેવું છે, કાલ કરતાં આજે થોડુંક સારું છે કે નથી. તો જો સંદીપ અહીંયા જો સારું છે કાલે કરતાં? કંઈ એને તો બોલવાનું નથી પણ આપણે એને ઈશારો કરશો એટલે કહેશે જો મોરૈયાની ખીચડી અને આપણે આઈસ્ક્રીમ દઈ દીધું છે. પણ આજે ખીચડીમાં છે ને થોડીક રાઈ વધારે પડી ગઈ છે પણ હાલશે, કાંઈ વાંધો નહીં. જો સંદીપ કાંક લખે છે અહીંયા. અમારે છે ને વાત આમ થાય છે કંઈ બોલાતું નથી. શું લખ્યું? જેમ દિવસ જશે તેમ સારું થશે. હા એવું છે. હા આપણે હમણાં વિડીયોને આપણે હવે ચાલુ કરવી છે કારણ કે સંદીપને તો હમણાં બોલાશે ને એટલે આપણે બધા સબસ્ક્રાઈબ છે ને અપડેટ આપણે આપતા જાવીને ને કઈ રીતનું છે એમ. તો જો એને એ રીતનું છે. ખીચડીને આપણે આઈસ્ક્રીમ આપી દીધું છે તો એને જેટલું ખાવું છે એટલું ખાશે. અને અહીંયા જો રાધિકાબેન પણ આવી ગયા છે. કેમ છે તમને? કેમ છે હવે બોલો? આઈસ્ક્રીમ મૂકી દઉં એમ? નથી ખાવું તો કાંઈ નહીં હાલો આપણે મૂકી દેવી. તો તમને કેમ છે હવે? એવું છે કાંઈ નહીં પણ તમારે 3 મહિનાનો કોર્સ તમારે પૂરો કરવાનો જ છે અને કંઈક 10 દિવસની દીધી પછી તમારે રિપોર્ટ કરાવવાનો જ છે ને. હા કાંઈ નહીં એમાં પાછું એવું છે હમણાં તડકોય નથી, વાદળા જેવું છે એટલે સવારે જયારે તડકો લેવાનો હોય ને ત્યારે નથી આવતો અને બપોરે જે આકરો તડકો હોય ને તો આવે છે એવું છે. હા બનાવવાનો જ છે. અને અહીંયા જો મમ્મી છે ને રસ કાઢે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આજે આપણે રસનું મોટું થયું કારણ કે સવારમાં બધાને ઉઠવામાં જ આજે લેટ થઈ ગયું છે એટલે રસ મમ્મી અત્યારે પૂજા કરીને આવીને પછી કર્યું. અને અહીંયા જો રોટલી આપણી ગરમા ગરમ થાય છે અને બપોરે આપણે છે જમવા બનાવ્યું છે તુરિયા પાત્રાનું શાક. સંદીપનું ફેવરિટ છે પણ એને કાંઈ ખાવાનું તો છે નહીં. અને ઋષિને મમ્મી હાટું નકરું તુરિયાનું શાક રસાવાળું કર્યું છે એ ભાખરીમાં ચોળીને ખાશે.
તો ચાલો આપણે રોટલી બનાવી નાખવી અને પછી બધા જમી લેવી. તો જો સંદીપે છે ને મોરૈયાની ખીચડી ખાઈ લીધી છે ને આપણે એને દવા પણ આપી દીધી છે. તો જો અહીંયા દવા આપણે રેડી કરી દીધી છે. તો સંદીપ છે ને ઠંડા પાણી સાથે દવા પણ પી લેશે. એને છાશ માંગી પણ હવે છાશ એને પીવી નથી, એમ કહે છે ખટાશ હશે તો એવું બધું જો ચાલે છે. તો ચાલો આપણે છે ને આ વિડીયોની અહીંયા જ આપણે એન્ડ કરી નાખી. જો તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ કોમેન્ટ કરજો કે વિડીયો તમને રોજે રોજે બતાવી કે કેમ કરવી. તો ચાલો બાય બાય.